નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર. મિત્રો, તો આજે ખેડૂતનો આનંદનો દિવસ આવી ગયો છે, કેમ કે વાવણી થઈ ગઈ છે અને આપણે આજ કરવાની છે વાવણી. તો આજની તારીખે આપણી પરંપરા અનુસાર જો આ અમારો ધોયડો બળદ છે, બળદ તો જતા રહ્યા, પણ પરંપરા અનુસાર વાવણીનું મુહૂર્ત કરીએ ત્યારે મગનો હાથીઓ પૂરી ઉપર કપાસિયા નાખી, મીઠું નાખી અને પહેલાં પાણીથી એ જગ્યાને આપણે કમ્પ્લીટ કરીએ. તો હાલો, બેન અમારે આવી ગયા છે ને એ બધું કરે ને પહેલાં બધાને ચાંદલા કરી. બેન તો જો કરી લીધો હે. બેન એટલે અમારી દીકરી છે, ઉર્વિશા બેન. તો ભાઈને ચાંદલો કરશીએ. ભાઈ અમારે આમાં બહુ જરાક સસમા બસમાન ઇન્ટેલિજન્ટ છે. હવે બેન આપણા આ બળદને કરી દે ચાંદલો. 5 ચાંદલા કરજો, 5 એટલે હે ને 50-50 મણ માંડવી થાય. હવે આપણે અહીંયા હે ને હાથીઓ પૂરવાનો હે. તો પરંપરા અનુસાર હાથીઓ પુરાઈ ગયો છે અને હાથીયામાં જે અમારે વિધિવત હોપારીને મૂકવાનું હોય એ જો હોપારી મૂકી છે. અને આ બધા એમ કે સુકન સારા હોય, હળદરનો ગાંઠિયો હોય મૂકવાનો, પણ એ જ છે નહીં, એટલે જય રામજી કી. અને બાકી આ તો બધું શું છે કે પરંપરા અનુસાર કરવાનું હોય. બાકી જય રામજી કી, જે રામ કરે એ કોઈ ના કરે, ભગવાન કરે જ હાસવા. મેં ક્યાં પરંપરા કોઈ નથી, ભગવાનની પરંપરા હે ને થયો ને. અને હજી તમારે વાવણી નહીં થઈ હોય તો એ તમારે થઈ જવાની છે. અમારે આજ થઈ, તમારે કાલ થાય. અને આ રીતે કંઈક અમારું બધું દેશી તરીકેથી આગળ વાવણી કરવાની ચાલુ કર્યું. અને ત્યાર પછી હવે દીકરી હાથીઓ બાથીઓ કમ્પ્લીટ કરી દીધો છે. અને હવે આપણે વાવણીઓ બાંધવો છે અને બેન બધાને મીઠા મોં કરાવી દઈએ. અમે અમારા હાથેથી જ છે ને હવે મીઠું મોટું બેનને પહેલાં કરાવી. એમ કહેવાય કે દીકરી છે ને એ ઘરનો દીવો હોય. તો આપણે દીકરીને મીઠું મોટું કરાવી દીધું, આપણે કરી લીધું. મારી માને કરાવી દઈ અલિયતમાં. તો મિત્રો, આ 5 સૂતરના તાતણા હોય, આને અમારી ભાષામાં વાવણીઓ કહીએ. અને આ તો ખરેખર વણકર પાસેથી આપણે લઈ આવવાના હોય, અથવા તો વણકર આપણા જે ઘરાક હોય આપણે આપી જાય. આવી એક પરંપરા છે ગામડામાં. હવે આ ઘણી જગ્યાએ આ વસ્તુ લુપ્ત થતી જાય છે. તમારી બાજુ આને શું કહે? જો એક આપણે મકાનની ઉપર નળિયા હોય ને, એ નળિયાનો કટકો છે અને નીણનું મલોખું છે. અને જે આ 5 તાતણા છે એને આપણે આ રીતના છે ને વણવાના હોય. વણી અને પછી આને આપણે હાથે, પછી આપણા બળદ હોય, બળદને વાટણ, બળદતા લુપ્ત થઈ ગયા, આ લુપ્ત થતું જાય ને એમ. એટલે બળદને અહીંયા બાંધવાનું હોય, એના મોડિયા ઉપર, એટલે કે અહીંયા શિંગડા ઉપર એવા શણગારવાનું હોય. પછી આપણા હાથના જમણા કાંડે બાંધે અને ઓયણીમાં બાંધે. અને જે વાવણી કરતો હોય એ વાવણીયાને અને ખેડૂતના આખા ઘરને આ વાવણીઓ બાંધવામાં આવે. એટલે કે એની એક નિશાની કે તમે ક્યાંય જાઓ તો આજુબાજુના એરિયામાં બધાને ખબર પડી જાય કે આની વાવણી કરી લીધી છે. અને આપણો હાથ એકદમ સુશોભિત થઈ જાય જો આવી રીતનું લગાડેલો હોય, એટલે મસ્ત મજાનું કેવું લાગે. આ એક પરંપરા છે, પણ હવે આ બધું મૂકીએ લુપ્ત થતું જાય છે. જાઓ ઓલું ગુજતા હતા નહીં આ પોતે. હવે આને હે ને બાંધવાનો છે. બાંધવાનો છે એટલે આપણે પહેલાં કીને બાંધવાનો છે કે આપણું ટ્રેક્ટર છે એને જ બાંધી દેવાય ને. જો આને બાંધવો પડે, કેમ કે આના ઉપર આખો ખેતરના વાવણીની બધી સીધી લાઈન હોય. આના ઉપર સીધી લીટી થાય. સ્ટેરિંગને તો પહેલાં વાવણીઓ બાંધવો જ પડે, કેમ કે સ્ટેરિંગ વગર કંઈ થાય નહીં. અટાણે આપણું સ્ટેરિંગ એ ઘૂમરી મારી જાય તો આપણે સકરી ચડી જતા હોય. આ હે આપણી ઓયણી સીડ ડ્રીલ. પહેલાં તો આપણે હાથથી વાવતા. ખરેખર તો વાવણીઓ આને જ બાંધવો જોઈએ, કેમ કે આપણે ના બાંધી તો પણ હાલે, વાવણું તો આ કરે. અને તે દીના વખતમાં વાવણું કરતા વાવણીયાને બાંધતા. હાલો, તો હવે આપણે વાવણીયા ભરી દીધા હે અને હવે એમાં આ ડબ્બો ભરીને બીજા વયણામાં ભરી દઈએ. અને પછી આપણે બાકાજી કી બોલાવવાની છે
ત્રીજો ચોથો જેટલા ગેર રહે એટલે મારી જ દેવા હે. રામ રામ મિત્રો, જો આ વાવણું ચાલુ થઈ ગયું છે અને અમારા ભાઈ બનાવે છે વિડીયો. ઘાટું પાકું તો હવે નામી જ લગભગ થાય આપણે, કેમ કે ભગવાન ભરું નાખી દઈ. મસ્ત મજાની વાહે વાવણી થતી આવે છે અને તમને થોડીક વાર કઈ ડ્રોન સીન પણ જોવા મળીએ. અમારા ભાઈ ડ્રોન ઉડાડવાના હે કા. વાવણી કમ્પ્લીટ કરી દીધું છે અને થોડુંક વરસાદ ઉડાડવા જેવું છે એટલે અમારે મારી દે ચા માટે બધી માંડવી ધરવાઈ જાય અને બધું ખેતર એકાદું થઈ જાય. જો તમને બતાવ્યું તો તમને લાગશે કે આ બાજુ લાંબી પણ થઈ ગયું છે, આ બાજુ તો હવે આપણે આગળ વિડીયોની અંદર લાંબો વિડીયો નથી કરતા. આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ. આવજો, જય દ્વારકાધીશ. અને કોમેન્ટ લખજો કે તમારે કયા કયા તાલુકામાં વરસાદ થયો હોય, તમારા કયું ગામ જઈમાં વરસાદ થયો હોય વાવણી લાયક, જરા કોમેન્ટ કરજો. આવજો, જય દ્વારકાધીશ.